तो हे गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो તમે બધા એકદમ ઠીક હશો, હું પણ એકદમ ઠીક છું। તો આજે ગણેશ ચતુર્થીની ઉજવણી આપણા ચોકમાં થવાની છે, તો આપણે ત્યાં જઈએ ને ત્યાં મમ્મી અંદર ઘરમાં શાક સમારે છે। આપણું જૂનું ઘર, તો આપણે ચાલીએ અને ચોકમાં જઈએ અને તમને બતાવું મિત્રો। तो मित्रों આપણે આગલીઓમાં આવી ગયા છીએ, ત્યાં સામે જો તો આપણે ત્યાં જઈએ। અમે જયેશને ઘરે ગયા હતા, ઘરે જઈને આવી ગયા છીએ। હવે આપણે ત્યાં ટ્રેક્ટરને આવી છે કંઈ કામ કરવા, તો આપણે ત્યાં જઈએ અને મિત્રો મળીએ। તો મિત્રો મસ્ત રીતે મંડપ બંધાઈ ગયો છે જો। તો હવે ઉજવણી અમારા મિત્રો ત્યાં બેઠેલ છે 4 જણા મિત્રો જે આપણા નવા સામેલ થયા હતા ટીમમાં, જેમનું નામ છે જેશ જય, કે અહીંયા હાજર છે અંદર મંદિરમાં કામ ગયા છીએ। તો અમે બધા મિત્રો હવે અહીંયા મંદિરમાં જઈએ છીએ। 2 મિત્રો નવા પણ આવ્યા છે અમારી સાથે, એક ચિરાગ ને નિખિલ। તો આપણે હવે જઈએ મંદિરમાં અને પછી મળીએ મિત્રો। તો મિત્રો અમે શોર્ટ વિડીયો બનાવીએ છીએ, તો તમે જોતા જજો મિત્રો। મિત્રો અમે ગેટના અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। અંદર થોડું પાણી ભરેલું છે, રસ્તો પણ ચોખ્ખો છે। તો મિત્રો હવે અંદર પ્રવેશ્યા, તો આપણે મંદિરમાં જઈએ। મિત્રો વરસાદ ખૂબ રાત્રિ પડે તો એટલા માટે મિત્રો આ જમીન ભીની થઈ જાય છે। તો મિત્રો અમે મંદિરમાં આવી ગયા છીએ બધા મિત્રો। અમે બધા મિત્રો અહીંયા આવી ગયા છીએ, સાહિલ, જય, નિખિલ। અમે અત્યારે હાલ બળેદેવથી પાછા વળી રહ્યા છીએ। ગણેશ ચતુર્થના જે મંડપ રોપાયો છે ત્યાં ચિરાગ, હું અને ધવલ રહ્યા છીએ 3 જણા। 2 જણા જય અને શ્રાવણ બંને જણા આગળ ગયા છે। અમે અત્યારે હાલ જઈએ છીએ ક્યારે અમે અત્યારે હાલ ગણેશ ચતુર્થના મંડપે પહોંચી ગયેલ છે। તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા 2-3 છોકરા છે, ખાસા બધા છોકરા છે। અંદર ડેકોરેશન ચાલી રહ્યું છે, જો કે મંડપનું ડેકોરેશન ચાલી રહ્યું છે। અંદર ગણપતિની મૂર્તિ આ સ્ટેજ ઉપર મૂકવાની છે। આ બધા છોકરાઓ છે।